જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરામણીની અંદર। અને આજે આપણે ફરીવાર પૂજ્ય KP સ્વામીને ખૂબ જોક્સ અને આનંદથી ભરપૂર પ્રવચન સાંભળવાના છીએ। આજના આ પ્રવચનની અંદર આપણે જે સંતો અને જે પ્રમુખ સ્વામી મહારાજ અને ખાસ KP સ્વામી સહિત ઘણા બધા સંતો જે અમેરિકામાં એક આખા રીંગણાનું શાક જે બન્યું હતું અને એ જે રમૂજી પ્રસંગ છે એના વિશે આજે આપણે ખૂબ વિસ્તૃતથી સાંભળશું। ખૂબ મજા આવે એવું પ્રવચન છે। સાથે સાથે પૂજ્ય KP સ્વામી આપણને સમજાવશે કે માણસે અભિમાન રહિત જીવન કઈ રીતે જીવવું અને માનસિક શાંતિની શોધ કઈ દિશામાં કરવી, એ બધી વાત આજે આપણે આ પ્રવચનની અંદર વિસ્તૃતથી સાંભળીશું। તો વિડીયો સંપૂર્ણ જોજો। વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો। તો આવો માણીએ પૂજ્ય KP સ્વામીનું આજનું આ પ્રવચન। જય પરંતુ તમે શિલાજીત લો કે પછી ફલાણું લીધું ઓલું ઔષધિ અને આ એક ગોળી છે સુવર્ણ ભસ્મની 1200 રૂપિયાની એક છે, ગમે એટલી લો પણ શરીર ઘરડું થાય જ છે, આપણે ગમે કે ન ગમે। અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ, પોએટ્રી જો અને કાવ્ય તત્વ ગણાય। આપણે કાંઈ ખબર ન પડે ને તમે એનો સાઉન્ડ છે ને હમણાં તરબતર કરી દે। અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ। અર્થ પછી સમજાશે, પણ સાંભળવાની કેવી મજા આવે। વિશ્વની 2000 ભાષાઓ છે, બોલાતી ભાષાઓ, કેટલીક લુપ્ત પ્રાય છે। એમાં 1 થી 10 શ્રેષ્ઠ પદો હોય કોઈ પણ ભાષામાં। એમાંનું એક આદિ શંકરાચાર્યનું છે, નમામિ દેવી નર્મદે, એમની કવિતા છે। નર્મદા માતાને વંદન કરવાના અષ્ટક બનાવ્યા, એને દુનિયાની 1 થી 10 કાવ્યોમાં નંબર છે એનો। તો આપણે કાવ્ય તત્વ કેવું સરસ છે કે ભાઈ આ વૃદ્ધત્વ કોઈને છોડતું નથી। આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, માથે વાળ પડી ગયા હોય, કમરેથી વાકો વળી ગયો હોય, 2 પગે વાહ હોય। વિવેક સાગર સાંઈ ઘણી વાર કે વડીલો ભેગા થાય ને, કેમ છો મગનભાઈ, એ મને થોડો વાહ ખરો ને, તો વાહ વાહ, આપણને વાહ કે વાહ વાહ, શું કે તને વાહ મને વાહ, એટલે વાહ વાહ જેવું લાગે એમ। એ કંઈ કોઈને છોડતો નથી, તો પણ માણસ આશાનો પિંડ છોડી શકતો નથી અને ભગવાનનું ભજન કરી શકતો નથી। યોગી બાબા એક દ્રષ્ટાંત કથા કહેતા કે જ્યારે પાંડવો અને કૌરવોને યુદ્ધ થયું, પાંડવોનો વિજય થયો કૃષ્ણ ભગવાનના પ્રતાપે, અને પછી હસ્તિનાપુરમાં રાજ કરતા હતા। એમાં યુધિષ્ઠિરજી એક સારો દિવસ હતો, તે બધાને સવારથી દાન આપવાનું શરૂ કર્યું। જે કોઈ આવે એને વસ્ત્ર આપે, કોઈને ગાય આપે, કોઈને સીધું સામાન આપે। તે દાન આપતા 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 12, 14, 15 કલાક ગયા અને સંધ્યા ઢળી ગઈ। અને પછી એને બધાને કીધું કે હું સવારથી દાન આપું છું, હવે મારે પણ સ્નાન વિધિ કરીને મારા કંઈક સંધ્યા કર્મ કરવાનું છે, તો બધા કાલે આવજો, હું કાલે દાન આપીશ। દાન લેવા જનારને ક્યારે દાદાગીરી ન કરાય। હા, સમજવા જેવું છે। તમે જ્યારે સમાજ પાસે જાઓ છો ત્યારે આપણો હાથ નીચો છે, આપનાનો ઊંચો છે। મુંબઈના શેરીફ મોહનભાઈ પટેલ, જે રામાનંદ સાગરના વેવાઈ થાય અને બાપાના પરમ અનુરાગી, એને પોતે કીધું છે કે કોઈ પણ સંસ્થાના ટ્રસ્ટી હોય કે ગમે તે હોય, તમે જ્યારે દાન લેવા જાઓ છો ત્યારે એની અનુકૂળતા, એના સંજોગોને તમારે સેલ્યુટ કરવી પડે છે, કારણ કે તમે લેવા જાઓ છો। ભલે એનું ભલું થાય છે, પણ ત્યાં દાદાગીરી ન ચાલે। એટલે બધાને થયું કે આપણે દાન લેવા ગયા, આપણે થોડુંક અહીંયા ધિરાણ કરેલું છે કે અત્યારે આપ, તે બધા ઉપડ્યા। અને ભીમે આ સાંભળ્યું, અને ભીમ હતા ને એણે મોટા મોટા જાડા દાંડિયા લીધા, આપણે ક્રિકેટના સ્ટમ્પ હોય ને, આવડી મોટી નોબત હતી, નોબત, નગારુની નોબત। અને નોબત છે ને એ આખા હિન્દુસ્તાનમાં એક જણો વગાડતો હતો, કચ્છમાં હતો હાજી સુલેમાન, 101 વર્ષ જીવેલો બરાબર। અને ભારત સરકાર જ્યારે જ્યારે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કર્યા છે, અને રશિયા, ચીન, જર્મની, જાપાન, ત્યારે આને લઈ જતા હાજી સુલેમાનને। અને નોબતના પણ તાલ છે, એવું નહીં કે ભણીંગ ભણીંગ, એમાં પણ તબલાના જેવા તાલ છે। એટલે ભીમે નગારું નોબત વગાડવાની શરૂ કરી। એક તો નોબત મોટી, વગાડનારો એકદમ હેલ્ધી ભીમ, અને સ્ટમ્પ મોટા, એટલે આખું હસ્તિનાપુર ભૂમ 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 ભૂમ, આખું હસ્તિનાપુર ગાજી ઉઠ્યું। અને કુંતી માતા અને દ્રૌપદીજી, નકુળ, સહદેવ, અર્જુન, યુધિષ્ઠિર દોડતા આવ્યા। એ નોબત કેમ વાગી?
કારણ કે નોબત ક્યારે વગાડવાની હોય, જે રજવાડામાં હોય પહેલા, કે રાજા અથવા રાજકુંવરીનો કે રાજકુમારના લગ્ન હોય, કોઈ બાલક બાલિકાનો જન્મ થયો હોય, કોઈ યુદ્ધમાં વિજય મેળવ્યો હોય, અથવા તો પર બીજું રજવાડું એના પર અટેક કરે ત્યારે એ નોબત વગાડાય, આડેધડ ન વગાડાય. એટલે બધા કહેલા, ભીમ આ તું નોબત છે નહીં વગાડે અત્યારે? તો કે આનંદ છે, બસ મારી આનંદની અભિવ્યક્તિ. તો કે આનંદ શેનો? એમ આટલા બધાની ઊંઘ ઉડે અને તું આ નોબત જે વગાડે છે, તને શેનો આનંદ છે? ત્યારે ભીમ બોલ્યા કે મારા મોટા ભાઈ એવા યુધિષ્ઠિર, તમે મૃત્યુ ઉપર વિજય મેળ્યો. એટલે બધાની આંખ પોળી થઈ ગઈ. યુધિષ્ઠિર કે અરે એ ગાંડા, મૃત્યુ ઉપર વિજય મેળવ્યો એવો હજી સુધી આ પૃથ્વીના પટ ઉપર પાક્યો નથી. આના મૃત્યુ લોક છે. મોટા મોટા અવતારો, આચાર્યો, સંતો, ઋષિઓ, યોગી, મહાયોગી, એ બધા પણ આ લોકમાં જન્મ લે એટલે એને દેહ છોડવો પડે છે. કોઈ મૃત્યુ પર વિજય નથી મેળવી શકતો. અને હું ક્યારે એવું બોલ્યો? ત્યારે ભીમે કીધું કે હમણાં તમે અડધો કલાક પહેલા દાન લેવા આવનાને કીધું ને કે કાલે દાન લેવા આવજો, એનો અર્થ એમ થયો કે તમે કાલ સવાર સુધી જીવાના છો. બધાને જો કે ભીમને આપણે જાડી બુદ્ધિ કહીએ છીએ, આ તો સૂક્ષ્મ બુદ્ધિ છે. તમે બધા કેટલા બધા ગ્રહસ્થએ ફોન એટેન્ડ કર્યા હશે. સવારે નાહી ધોઈને બ્રશ કરતા હોય અથવા નાહી ધોઈને તૈયાર થયા હોય અને ફોન આવે છે તમારા પર કે તમે જેટલું બનેલું વહેલા આવી જાઓ, એમને કાઢી જવાના છે. ભાષામાં સારો શબ્દ છે, ન નીકળે એને કાઢવા પડે. શું કે સારો શબ્દ છે કે એને કાઢી જવાના છે. અને નામ ભૂલાઈ જાય, એનું નામ જે હોય, પોપટભાઈ, ઈશ્વરભાઈ, કાંતિભાઈ, નામની જગ્યાએ સર્વનામ આવી જાય, એને કાઢી જવાના છે. હવે નામ છે એનું ભાઈ, નામ તો અંદર જ્યારે ચૈતન્ય તત્વ પરમાત્માની શક્તિ હતી તો એનું નામ છે, અધરવાઇઝ એનું નામ નથી. અને નામ નથી એટલે કાંઈ ન કરી શકે. એનું છે અંદર આત્મા નથી. એટલે એ ડેથ બોડી નેવર ટેલ્સ એ સ્ટોરી. કોઈ દી મળદું સ્ટોરી નથી કહેતું, મળદું ક્રિકેટ નથી રમતું, મળદું કોઈને ચેક નથી કરતું, મળદું ખેતી નથી કરતું. અંદર જે તત્વ છે ભગવાન છે. કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે કે ભૂતાનામ ચેતનાસ્મી. શું કહે છે? આ જીવ જંતુ પશુ પંખી ભૂત પ્રેત પ્રાણી માત્રની પરમ દિવ્ય ચેતના હું છું. એમ એ નીકળી જાય પછી આપણે મળદું, આવી પરમ દિવ્ય ચેતના આપણી જોડે હોય, આપણે જાણીએ છીએ તો એને યાદ ન કરીએ, કેવા આપણે નગુણા ગણાઈએ. એમ ત્યારે યુધિષ્ઠિરને ભૂલ સમજાણી, રાત્રે દાન શરૂ કર્યું. એમ આપણા દેહનો કોઈ ભરોસો નથી. આવતીકાલે પૂર્ણાહુતિ કરવાની છે, આગળ 3 દિવસ ધોરાજી પારાયણ છે, પણ કાલ સવારે 4:30 મારી પૂર્ણાહુતિ થઈ જાય ને તો ફક્ત રવિ સભામાં ધૂન કરી દેવાય. બી આપણે 4 દિવસ લાભ આપ્યો અને અહીંયા જુનાગઢમાં ધામમાં ગયા તો ધૂન કરો સ્વામિનારાયણ, પતી ગયું, ફિનિશ. તો આ દેહનો કોઈ ભરોસો નથી. આ એકદમ ગમે કે ન ગમે સ્વીકારવું જ પડે આપણે. અને જો આવું જ હોય તો પછી ભજન કેમ ન કરવું? અને હું દુનિયાની મોટપમાં પડ્યો રહીશ કે આ દુનિયાની મોટપ, મારી માન મોટપ, કીર્તિ, સત્તા, પ્રતિષ્ઠા, એ તો સાવ ચંચળ છે, કોઈની સ્થિર નથી રહેતી. અમે ગાંધીનગર જ્યારે બાપાની આજ્ઞાથી હું 1992થી 99 સુધી રોકાયેલો. એમાં બધા સરકારી માણસો જોક બનાવે ને, એમાં જીવરાજ ભવન હતું ને, પહેલા સચિવાલય હતું, તો એમાં એક રાજ્ય કક્ષાના પ્રધાન હતા અને એને લિફ્ટમાં 4થે માળે જવું હતું. લિફ્ટ બધાને ઉતારતી થોડી મોડી પડી, થોડી સેકન્ડો, અને લિફ્ટ નીચે આવી એટલે રાજ્ય કક્ષાના પ્રધાન એના પર તૂટી પડ્યા. બેવકૂફ ડફોળ, હું અહીંયા ઊભો છું ને તું વાર કેમ લગાડી? અંદર લિફ્ટમાં ગયા અને ઓલો 4થે માળે પહોંચે ત્યાં સુધી એને સખત ફાયરિંગ આપી. એમ 4થે માળે પ્રધાનજી ઉતરી ગયા ત્યારે પેલો લિફ્ટમેન હતો ને, એને વાળવા વાળો સ્વીપર હોય ને, એને કીધું કે આ સાલા કામ ચલાવું આપણે પરમેનન્ટને ખખડાવે. શું કે આ બધા હંગામી ધોરણના છે ને આપણે તો અહીંયા કેટલા ઘનશ્યામ ઓઝાના વખતથી નોકરી કરીએ છીએ. આ તો બધા બદલાઈ જાય છે, બધું જ બદલાઈ જાય છે, બધું જ. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ છે, આગળના આપણે 5 રાષ્ટ્રપ્રમુખના નામ નહીં આવડે, બોલીએ કદાચ સિનિયર બુશ, જુનિયર બુશ, જીમી કાર્ટર, ઓબામા, એવા 2 હાઇઝન હોવર, રૂઝવેલ્ટ, બુઝવેલ્ટ, 2-4 નામ યાદ આવે, બીજા તો જાય, કોઈ પૂછતું નથી. એમ તો મોટપને કારણે માણસ ભગવાન ભજી શકતો નથી. અને સૌથી મોટા જે છે ને એને ભૂલી જવાના. આને આવી મોટપને શું કરવાની? એમ એક બહુ સરસ પ્રસંગ, બહુ મજાનો પ્રસંગ છે, આપણને એમ હલાવી મૂકે એવો છે. ભારત સરકારે
એર ઇન્ડિયા પોતાનો હસ્તક લીધું એ પહેલાનો પ્રસંગ છે. એ વખતે ટાટા પ્રાઇવેટ મેનેજમેન્ટ એર ઇન્ડિયાનું કરતું હતું. ટાટા પોતે આખું એર ઇન્ડિયાનું મેનેજમેન્ટ એમનું હતું, બધા એરક્રાફ્ટ, બધાનો પગાર, બધા પાયલોટ, કેબિન ક્રૂ વગેરે વગેરે. એક પ્લેન છે ને એ બોમ્બેથી લંડન જતું હતું અને મેનેજમેન્ટ એવું સરસ ને આપણા એ વખતના પાયલોટ વર્લ્ડ બેસ્ટ ગણાતા હતા. આમ જેવું પ્લેન લેન્ડ કરે ને તમારે પેટનું પાણી ન હલે. અને ઇન્ડિયાના જ્યારે પાયલોટો પ્લેન ઉતારે ને ત્યારે દોડિયાઓ પણ કે આમ ફાઇન લેન્ડિંગ કર્યું. ને અમુક અમુક તમે પાયલોટ જો આમ નીચે ઉતારે ને તો જાણે બસમાં બેઠા હોય ને ભૂત જતી આમ આમ આખું એટલું બધું જે હલાવી મૂકે છે ને તમને. પ્રાઇવેટ મેનેજમેન્ટ હતું અને બહુ સરસ એના એરક્રાફ્ટ. પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વાર કહેતા બધા જૂના માણસોનો અનુભવ કે જેની સરકાર વેપારી એની પ્રજા ભિખારી. શું કે જેની સરકાર વેપાર કરે ને એ પ્રજા ભિખારી બને. એ સરકારને ફક્ત માણસ જે વેપાર કરે એને એક નીતિ ઘડવાની, નીતિનું પાલન કરે, લોકોને ચોખ્ખો શુદ્ધ ગુણવત્તા પ્રમાણે વજન પ્રમાણે માલ આપે, એનો યોગ્ય થતો નફો મેળવે, એના માટે બધું સાધન કરવાનું. પણ બધું કરવા માંડે ને તો પ્રજા ભિખારી બની જાય. એમાં ફર્સ્ટ ક્લાસમાં 2 પેસેન્જર જતા હતા લંડન અને બંને મહાદિગ્ગજો હતા. દિગ્ગજો એટલે હું નામ અત્યારે નહીં કહું, નહીં તો પ્રસંગની મજા નહીં રહે. અને બંને પોતપોતાના ફર્સ્ટ ક્લાસમાં તો 12 સીટ હોય ને ઇકોનોમીમાં 200 હવા 200 હોય. અને તમને અનલિમિટેડ લીકર આપે, શું શરાબ પીતા હોય તે માણસ 8 કલાકમાં કઈ પીપળું ભરીને થોડું પીવાનો છે, એને તો પેટ છે ને ભાઈ. આ બંને મહાનુભાવો જતા હતા અને બહુ ઉમદા માણસ હતા. એક જણા પોતાના પોઈન્ટ્સ ટપકાવતા હતા અને બાજુવાળા ફ્રી હતા. પછી થોડા સમય પછી ઓલી જે ફ્રી વ્યક્તિ હતી ને, આ પ્રસંગ કુમારમાં બચુભાઈ રાવતે લખેલો છે, આવતીકાલના નાગરિકો માટેનું મેગેઝિન, જે આજના નાગરિકો વાંચતા જ નથી, એમ મોબાઈલ સિવાય કશું જ નહીં. એમાં પ્રસંગ છે એક વ્યક્તિથી રહેવાનું નહીં. એને પેલી લખનારી વ્યક્તિને કીધું કે આપ મુझको पहचानते हैं क्या? પેલી વ્યક્તિ કે જી ના, आपसे हमारी प्रथम मुलाकात है, आपका कोई परिचय नहीं है. तो એને કીધું मैं फिल्म में काम करता हूं, फिल्म में. એટલે પેલી લખનારી વ્યક્તિ કે ઓ આપ કોડાક કંપની में काम करते हैं? અમેરિકામાં રોચેસ્ટર સિટી છે, એમાં કોડાકના રોલ બનતા, KODAK કોડાક, કેમેરામાં રોલ આવે ને. એટલે એને કીધું આપ કોડાક કંપની में काम करते हैं? રોચેસ્ટરનો અમને એક ગમતનો પ્રસંગ, સંતોને મજા આવશે. અમે 1982માં ડોક્ટર સ્વામી જોડે રોચેસ્ટરમાં હતા અને શામળ સુથાર આપણા એક જૂના હરિભગત 1974, 77, 80માં પ્રમુખ સ્વામી જ્યારે રોચેસ્ટર જાય ને તો પિતા પુત્ર બંને દૂધના અને ભાખરાના લાડુ દૂધમાં બનાવેલા બાપા મને ઠાકોરજી માટે બનાવે, એ શામળ સુથાર. એના ઘરે અમે હતા ડોક્ટર સ્વામી સાથે. 8 સંતો હતા અમે, આનંદ સ્વરૂપ સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી, સંત સ્વરૂપ સ્વામી, નાનચંદ સ્વામી, અમે બધા સંતો ભેગા હતા. તો અમે ત્યાં ભરેલા રીંગણાનું શાક ખાધું અમેરિકામાં. જુલાઈ મહિનો હતો અને દેવ પોઢીને ફક્ત અઠવાડિયાની વાર હતી. પછી અઠવાડિયા પછી 4 મહિના રીંગણાને હડતાલ. તે એટલું સરસ શાક હતું ને ભરેલા રીંગણાનું. ડોક્ટર સ્વામી કહે કે સર્વોપરી શાક છે, 85% જાય ગયા, 85%. પછી પૂછ્યું એમને કે અમેરિકામાં આવા નાના નાના રવૈયા આવા ઇન્ડિયા જેવા મળે કે? કારણ કે અમેરિકામાં બધું મળે મોટું, પણ આનો સ્વાદ નહીં. ફૂલ અવડું મોટું હોય, મારું એ ફૂલ કરમાય નહીં 4 દિવસ સુધી, અને સુગંધ ન હોય, અને અડીએ તો આપણે લાગે આ પ્લાસ્ટિક છે કે હાથું શું જેવું મોટું ફૂલ આવે. મરચું મોટું પણ તીખું ન લાગે, લીંબુ મોટું પણ ખાટું ન લાગે, અને મરચું અવડું વેતરું પણ તીખું ન લાગે. અને માણસ 6 સાડા 6 ફૂટનો, પણ બાપો હમવારે મર્યો હોય ને તો એની ફ્યુનરલ વિધિ રવિવારે કરાય. શું કે 6 દાડો પડ્યો રે મોર્ગમાં, એવું બધું એની સિસ્ટમ એવી છે. ડોક્ટર સાહેબ કે આ રીંગણા આવા મળે અહીંયા? એને જવાબ આપ્યો અમને. સામળભાઈએ કીધું કે ડોક્ટર સાહેબ હું જાન્યુઆરીમાં અમદાવાદ આવેલો અને રીંગણાની ફૂલ સિઝન હતી એટલે હું 7 કિલો લેતો આવેલો. મારા પત્ની અહીંયા રીંગણાનું શાક રોચેસ્ટરમાં બનાવ્યું અને ડીપ ફ્રીઝમાં મૂકી દીધું. આપ આવ્યા એટલે માઇક્રો ઓવનમાં ગરમ કરીને તમને જમાડ્યું. ત્યારે ડોક્ટર સાહેબ કે જોવો સંતો, અમેરિકા જાન્યુઆરીના રીંગણા આપણે જુલાઈમાં ખવડાવે છે. જાન્યુઆરીના રીંગણા. એટલે પેલી વ્યક્તિ કે
कि आप कोडाक कंपनी में काम करते हैं? तो यानी कि जी ना, मैं फिल्म में काम करता हूं। आई एम फर्स्ट शोमैन ऑफ द बॉलीवुड। मेरे पापा बहुत बड़े एक्टर थे। मेरा खुद का चेंबूर में स्टूडियो है, आरके स्टूडियो। मैंने आग, आवारा, श्री 420, बरसात, आह, अंदाज, मैंने फिल्म बनाई है। मेरा नाम राज कपूर है। पहली व्यक्ति ने खबर ज नहीं राज कपूर कौन है। પછી राज कपूरे એને પૂછ્યું कि आप हिंदुस्तान में नहीं रहते हैं? तो कि मैं आपसे हिंदी भाषा में बातचीत करता हूं, मेरा स्किन टोन भी आप जैसा है, मैं हिंदुस्तान में रहता हूं। राज कपूर के आपका नाम? मेरा नाम घनश्याम दास बिरला है, जीडी बिरला। આવા રાજ કપૂરને ઉતારીને 1000 ફિલ્મ ઉતારે એવો હતો ઉદ્યોગપતિ. ધોળિયાઓ જ્યારે કલકત્તામાં શણનો ધંધો કરતા હતા ને, જ્યુટ, એમાં કોઈને ઘૂસવા ન દે, અને બિરલા ગયા ને બધા ધોળિયાઓને ઘાસડા પોટલા લઈને ભગાડે એવો બિઝનેસમેન. આજે એની પેઢી ચાલે છે ને, કુમાર મંગલમ બિરલા ને આદિત્ય બિરલા ને ફલાણા બિરલા. વિચાર કરો કોઈ બિરલા રાજ કપૂરને ઓળખતા નથી, રાજ કપૂર બિરલાને નથી ઓળખતા. અવડી મોટી હસ્તી. આ કે ગુજરાત રાજ્યનો એવોર્ડ મેળવ્યો નહીં કે ભાઈ ચાલો ભાદર તારા વહેતા પાણી, એનો એક્ટર, એને કોણ ભોજ્યોભાઈ પૂછે છે? એમ ઢોલા મારું જેસલ તોરલ હોય ગુજરાતી ફિલ્મ. ફક્ત 3 એના પોઈન્ટ હોય: ગરબો, ગોકીરો, ગાડું અને બારવટિયું. અને ઓલી કન્યા પરણીને જાય એમાં 6 મિનિટ તો રડવાનો સીન ચાલે. એટલું બધું હતું છે નહીં, એ બધા રડે થોડું ઘણું. આ તો કેવો મોટો રાજ કપૂર એક્ટર હતો. એ બે એકબીજાને ઓળખતા નથી. ત્યારે આપણે લાગે આપણે ક્યાં એના જેટલા પ્રસિદ્ધ છીએ. આ તો આપણો અહંકાર છે. તમે જુનાગઢમાં આવો અને કૂતરાને પૂછો તો અમારું ઘર દેખાડે. તો કૂતરો તારો ભાણિયો ભત્રીજો છે? કઈ વેવાય વેલા થાય છે તારા? આપણો અહંકાર છે. તો ભગવાન ભજે એનું ઇટરનલ ટ્રુથ, ઇટરનલ એટલે શાશ્વત નામ એનું છે. આપણે જેવા જુનાગઢમાં આવીએ ને, તો આવતે દિવસે વાત કરીએ, કોઈ બાબી સરકાર યાદ ન આવે, મોહમ્મદ ખાન બાબી, નાન તેન ફલાણા. આપણે આવે નરસિંહ મહેતો. અને નરસિંહ મહેતો જે પદ ગાય છે ને, કે અનંત નામનું ઓસડ મારે, જેના ભાગ્ય હોય એના ભાવે. આ ભગવાનનું નામ છે ને, જેના નસીબમાં હોય ને, જેને સુકર્મ કર્યા હોય એ લઈ શકે છે. નરસિંહ મહેતા જાણે મોટો આયુર્વેદનો ચરક સુશ્રુત જેવો વૈદરાજ હોય ને, એવી રીતે વાત કરે છે. હરિ હરડે અને સૂઠ સારંગધર અને રામ રસાયણ રે. અને કે છે કે ગોવિંદ નામની ગોળી વાળી માહી હરિચરણ રજ મૂકી રે, અનંત નામનું ઓસડ મારે. આપણે કોઈ યાદ ન આવે, નરસિંહ છે એ ઇટરનલ શાશ્વતી એમની છે. જુઓ, ભજન કર્યું એટલે ભજન ભગવાનનું કર્યું છે, પણ એમની કૃપાથી યાદ એ રહે છે. અમે 1982માં ક્લીવલેન્ડમાં હતા, અને એ વખતે એક છોકરાને પૂછ્યું મેં, વોટ ઇઝ યોર નેમ? એ કે માય નેમ ઇઝ રોકી. રોકી ઇઝ નોટ રિયલ નેમ. Oh, my name is રાકેશ. રાકેશ. ત્યાં રોકી કરાવી દીધું. આપણો હીરાલાલ હોય ને અમેરિકામાં ડાયમંડ કહે, બધા હે આઈ મિસ ડાયમંડ, હાઉ આર યુ ડાયમંડ. હવે હીરો છે આપણો, એ ત્યાં રહ્યો છે, ગોગેથી પાછો ન થાય એટલું એમ. પણ મેં કહ્યું તારું નામ શું? કે માય નેમ ઇઝ રોકી. મેં કહ્યું રોકી ઇઝ નોટ રિયલ નેમ. વોટ ઇઝ યોર રિયલ નેમ? એ કે માય નેમ ઇઝ રાકેશ. મેં ફાધર નેમ અશોક. યોર સર નેમ ફાટેલ. ફાટેલ. પટેલ ન બોલી શકે. પટેલ કે ફાટેલ હું બોલે ખબર જ ન પડે. ફટેલ, ફટેલ. મેં એને એક પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ યોર ગ્રાન્ડફાધર્સ નેમ? એને જવાબ આપ્યો, હજી મને યાદ છે. પહેલા તો એ મૂંઝાઈ ગયો, આમ વેરી કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન. એટલે તારે દાદાનું નામ એમાં કોમ્પ્લિકેટેડ શું આવ્યું? અમારે 7 પેઢીથી કહી દે એમ તરત. એ પ્રહલાદ ઘનશ્યામ ને ઘનશ્યામભાઈ, પુરુષોત્તમ ને પુરુષોત્તમ, ડાયાભાઈ ને ડાયાભાઈ, બકોરભાઈ ને બકોરભાઈ, છગનભાઈ, 7 પેઢી બોલે છે અમારે ત્યાં. એને મેં દાદાનું નામ પૂછ્યું ને, પહેલા તો મૂંઝાઈ ગયો. વેરી કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન. ગ્રાન્ડફાધર્સનું નામ તો હોય ને, એનું નામ શું છે? ઓ સચ એ વેરી હાર્ડ ક્વેશ્ચન ટુ મી. છેલ્લે એને જવાબ આપ્યો. આપણી હવા નીકળી જાય, આપણે જેના માટે દોડધામ કરીએ છીએ. એને કીધું સમવન. શું કે? કોક. એનો બાપો હિન્દુસ્તાનમાં જીવતો હતો, દાદો, એના માટે સમવન છે. ત્યારે આપણે આ બધું કરીને કોના માટે કરવાનું છે? ગ્રસ્તે એસ્કેપિઝમ નથી કરવાનું, પણ કરવા જેવું આ પણ છે, જે આપણે બિલકુલ કરતા નથી. તો આપણે જે જુનાગઢમાં યાદ આવે, એ નરસિંહ મહેતાનું પદ યાદ આવ્યું, તો સાંભળીએ. અનંત નામનું ઓસડ મારે, જેના ભાગ્ય હોય તેને ભાવે રે.
અનંત નામનો હે અનંત નામનો ઓસડ મારે જેના ભાગ્ય હોય તેને ભાવે રે અનંત નામનો ઓસડ મારે વૈષ્ણવ વૈદ્યની પાસે વસીએ તો વૈષ્ણવ વૈદ્યની પાસે વસીએ તો રવિ સુત તેને ઘેર નાવે રે અનંત નામનો સડમારે અવિનાશી અજમાન રે કડુ કૃષ્ણને સાકર શામળિયો કડુ કૃષ્ણને સાકર શામળિયો સંચળ રામ રસાયણ રે અનંત નામનો સડમારે અનંત નામનો ઓસડ મારે ભાગ્ય હોય તેને આવે રે અનંત નામનો સડમારે બહુ નવીની ફાંકી રે ગોવિંદ નામની ગોળીને વાળી ગોવિંદ નામની ગોળીને વાળી માહી હરિચરણ રજ ઓકી રે અનંત નામનો સડમારે અનંત નામનો સડમારે ઘણેરો પાછો ખેલો થાય રે અનંત નામનો સડમારે અનંત નામનો સડમારે
કનૈયાના સ્વામીને સંગ રમતા શિર ધમ જાગીના માય રે અનંત નામનો ઓસડ મારે અનંત નામનો ઓસડ મારે જેના ભાગ્ય હોય તેને ભાવે રે અનંત નામનો ઓસડ મારે વૈષ્ણવ વૈદ્યની પાસે બસીએ તો રવિસુત તેને ઘેર નાવે રે અનંત નામનો ઓસડ મારે અનંત નામનો ઓસડ મારે અનંત નામનો ઓસડ મારે અનંત નામનો ઓસડ મારે જેના ભાગ્ય હોય એને ભાવે વૈષ્ણવ વૈદ્યની પાસે વસીએ તો રવિસૂત રવિ એટલે સૂર્ય રવિસૂત એટલે યમ રાજા એ યમ ને યમના દૂતો તમારું નામ ન લે તસ્ય યમઃ કિમ કરુતે ચર્ચા શંકરાચાર્ય જ કે છે પણ જાણે નરસિંહ મહેતા તો મોટો મહાન વૈદ્ય શાસ્ત્રી હોય ને હરિહરડે ને સુઠ સારંગધર અવિનાશી અજમાન એટલે કે અજમો પૂજ્ય મહંત સાંઈ મહારાજ ઘણીવાર કહે છે કથામાં કે આયુર્વેદમાં સેંકડો દવાઓ છે પણ અમુક છે ને રસાયણ છે એ ફક્ત 16 જ છે. એમાં હળદર આવે, શિલાજીત આવે, એમાં આપણા આમળા આવે, એમાં હરડે આવે, એમાં સૂંઠ આવે. ત્યારે આ મોટો મોટો વૈદરાજ હોય ને કે હરિહરડે ને સૂઠ સારંગધર અવિનાશી અજમો કડુ કૃષ્ણને સાકર શામળિયો સંચળ રામ રસાયણ રે ચોખ્ખું ચૂરણ ચત્રભુજ કેરું અને બહુનામીની ફાકી રે ગોવિંદ નામની ગોળી રે વાળી માહી હરિ ચરણ રજ મૂકી રે. આવા પદો ગુજરાતીને એટલે ખબર નથી કે એને આ ભજન કરવું નથી, એને તો ફક્ત ઊંડી સ્વીકાર, બીજી કાંઈ લેવા દેવા નથી મારે તારી જોડે. નરસિંહ મહેતાની ઊંડી ભગવાન તો સ્વીકારે કે એને આ ભગવાનના ભજનનું સુખ લીધું છે. તો નરસિંહ મહેતા બોલે કે મારે દોલતમાં જાંજ પખવા જ રે. અને આપણે બોલીએ છીએ મારે દોલતમાં પાઉન્ડ, ડોલર, લીરા, એન, રૂપિયા, યુરો, ડોલર રે. અને પછી આવા પદ ગમે છે એના માટે, પણ બહુ અદ્ભુત પદ છે. તો આપણે વાત એ કહેતા હતા કે શાશ્વત જે તમારો મહિમા છે ને ભજન કરે એનો રહે છે. નરસિંહ મહેતાનો રહ્યો. તમે ઉદયપુર જાઓ ને, જ્યારે ભારત આઝાદ થયું ત્યારે કેટલાક રજવાડા ફર્સ્ટ ગ્રેડના હતા. એમાં ઉદયપુર મહારાજા આવે, જુનાગઢના નવાબ આવે, ભાવનગરના મહારાજા આવતા, જામનગર સ્ટેટ, ત્રાવણકોર, મૈસૂર, હૈદરાબાદ, આ બધા ફર્સ્ટ ગ્રેડમાં આવે, બીજા ગ્રેડ પ્રમાણે હતા. તો જ્યારે બધા રજવાડા ભેગા કર્યા ત્યારે ઉદયપુર ગણાય. ઉદયપુરનું કેવું હશે કે મેલ સીધો 5 સ્ટાર હોટલમાં ફેરવાઈ જાય, લેક પેલેસ હોટેલ. લોકો ફરવા જાય છે. ઉદયપુરમાં જઈએ ને આપણે, કોઈ રાણા નો આવે, કોણ આગળ રાજા થઈ ગયા, શું કર્યું ને શું નહીં. ઉદયપુરમાં જઈએ મેવાડમાં, અને આપણે સીધી મીરા યાદ આવે, કારણ કે મીરાબાઈ ઉદયપુરની મહારાણી હતી. છતાં પણ એણે ભગવાનના ગુણગાન ગાયા કે રાણોજી રૂઠશે તો રાજ તજવશે, પણ પ્રભુજી રૂઠે રે મરી જાવું. વિષના પ્યાલા રાણાજીએ મોકલ્યા, પીવત મીરા હાસી રે. કે બને રાણો રૂઠે તો શું, આવા તો કેટલા રાણાને જન્મો જન્મ પરણ્યા છીએ. તો જોઈને ભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય કેપી સ્વામી પાસેથી ખૂબ મજા આવે એવું આનંદથી ભરપૂર અને જોક્સ સાથેનું પ્રવચન સાંભળ્યું. ઘણા બધા રમૂજી પ્રસંગો હતા, પરંતુ એમાં જે મને જે ગમ્યો એ રમૂજી પ્રસંગ ખૂબ અમેરિકામાં જે આખા રીંગણાનું અને ભરેલા રીંગણાનું શાક બનાવવાનો પ્રસંગ છે એ ખૂબ આનંદથી ભરપૂર હતો. એટલા માટે આજે આપ સુધી પહોંચાડવાની કોશિશ કરી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, નીચે જય સોમનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો આવો મળીએ નવા જ પ્રવચન